અમદાવાદમાં ફટાકડા ફોડવા મુદ્દે હુમલામાં કાર્યવાહી હાથ ધરાય છે, જેમાં પારડી પોલીસે 11 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે। પારડી ભઠ્ઠા પાસે વ્રજ પ્લાઝા કોમ્પ્લેક્સ બહાર આ હુમલો થયો હતો, જેમાં હત્યાનો પ્રયાસ અને રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે। પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ પણ હાથ ધરી દીધી છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જિગ્નેશ, શું છે સંપૂર્ણ બાબત? લખમાં વાત કરવામાં આવે તો દિવાળીની મોડી રાત્રે પોતાની દુકાનની બહાર ફટાકડા ફોડી રહેલા બે ભાઈઓને અન્ય દુકાન માલિકે રોકી અને તેમની સાથે તકરાર કરી હતી। ફટાકડા ફોડવાથી તેની દુકાનમાં આગ લાગશે તેવું જણાવી અને બે ભાઈઓને રોકવામાં આવ્યા અને તે તકરાર મારામારી સુધી પરિવર્તિત થઈ, જેમાં બે ભાઈઓ પર લોખંડની પાઇપ અને જે લાકડા જેવા હથિયારો હતા તેના વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં બંનેને અત્યારે ઓપરેશન માટે સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો દાખલ કરી 11 આરોપીઓની ધરપકડ કરી છે અને તમામના ગુનાહિત ઇતિહાસ અને આ હુમલો કયા કારણોસર થયો, કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર।